દોસ્તો રામે રામ થઈ ગયું છે અને ભાઈ આપણને મસ્ત ન્યૂઝ મળી ગયા છે એટલે આપણને મળી છે જોબ 7-11 કરીને જે કન્વીનિયન્ટ સ્ટોર છે એમાં. તો અત્યારે આપણે એ જ વસ્તુના કામ માટે સોશિયલ સિક્યુરિટી નંબર લેવા માટે જવાનું છે કે આજે પહેલો દિવસ છે, હું કોઈ નવા દેશમાં જઈને કંઈક કામ કરવાનું છું એનો. ફટાફટ આમ જય ગણેશ કરીને કામ ચાલુ કરીએ છીએ. જો 7-11 બરોબર એમ્પ્લોય ફાઇનલી થઈ ગયા અને આટલામાં થોડું ભર્યું છે અને આખા સેક્શન છે ને મેં ભરી દીધા છે. દોસ્તો જોબમાંથી નીકળી ગયો છું અને 4-4.5 કલાક જેવું કામ કર્યું, બહુ મજા આવી. દોસ્તો જો શાક બની ગયું છે જોરદાર, ભાખરી બની ગઈ છે જોરદાર. Please video Chile Sudi Jojo. દોસ્તો કેમ છો? હું વેદતાર પર સ્વાગત કરું છું બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે સવારના 8:07 અને આપણે જે જોબ ફાઇન્ડિંગ મિશન ચાલુ કર્યું હતું અમેરિકામાં એ આપણને ચોથા દિવસે જ સફળતા આપી ગયું છે. એટલે આપણને મળી છે જોબ 7-11 કરીને જે કન્વીનિયન્ટ સ્ટોર છે એમાં. તો અત્યારે આપણે એ જ વસ્તુના કામ માટે સોશિયલ સિક્યુરિટી નંબર લેવા માટે જવાનું છે. તો અત્યારે 8:15ની બસ છે મારી ડ્રેક્સલથી, તો એ પકડી ફટાફટ જવાનું સેન્ટર સિટી એટલે કે ફિલાડેલ્ફિયાનું ડાઉનટાઉન. એ કરી ત્યાં ફટાફટ ઓફિસે પહોંચી ત્યાં કામ પતાવીને પછી ડાયરેક્ટ પહોંચી જવાનું છે એ જોબની ટ્રેનિંગમાં. બરાબર, તો સ્ટે ટ્યુન કેવો દિવસ રહે જોઈએ. અને સૌથી મેઇન વસ્તુ કે સોશિયલ સિક્યુરિટી નંબરનું કામકાજ છે એ આજે પતી જાય છે કે નહીં એ ખાસ જોઈએ, કેમ કે ગઈકાલનો વિડીયો તમે જોયો હોય તો તમને ખબર રહેશે કે શું લોચા થયા હતા. તો જો ન જોયો હોય તો એ હું અહીંયા મૂકી દઉં છું, જોતા આવજો. અને બાકી હાલો આજનો દિવસ કેવો રહે જોઈએ. અમેરિકામાં આજે હું પહેલી વાર જોબ કરવા જવાનો છું, તો એ જોઈએ કે આપણો એનો અનુભવ કેવો રહે. અને બાકી આ ઓફિસનું કામ સરકારી છે, એ કેટલું જલ્દી પતે એનું હું તમને કહું. સ્ટે ટ્યુન, ફટાફટ ઓફિસ પહોંચી જાઉં પછી તમારી યાર વાત કરું. થયા છે 9 વાગે ઓફિસ ખુલે છે અને આપણે પહોંચી ગયા છીએ આ ઓફિસે. જો અહીં સામે છે, ખાલી રોડ ક્રોસ કરવાનો છે. અને આ છે આપણો ફિલાડેલ્ફિયાનો સિટી હોલ અને અહીંયા છે લવ પાર્ક. મેં તમને જેમ કાલે બતાવ્યું એમ આ રીતનું છે. ચાલો ત્યારે ફટાફટ જાઓ ઓફિસમાં. હજી વિશ કરી લેજો એકવાર છેલ્લી વાર કે આપણું થઈ જાય અત્યારે બીજી કાંઈ લપચપ વગર. બાકી તો જોઈએ હવે નસીબ આપણા. ચાલો ફટાફટ જાઓ, હું પાછો નીકળું પછી તમને મળું, કેમ કે ત્યાં રેકોર્ડ કરવાનો અલાઉડ નથી. દોસ્તો રામે રામ થઈ ગયું છે અને ભાઈ આપણને મસ્ત ન્યૂઝ મળી ગયા છે કે હવે આપણી પ્રોસેસ અહીંની બધી પૂરી. જે એપ્લિકેશન ને બધું જે ડિટેલ બધું આપવાનું હતું બધું અહીંનું કામ પૂરું. હવે 14 દિવસમાં 14 જે બિઝનેસ દિવસ હોય ને એમાં આપણા ઘરે પોસ્ટ દ્વારા આવી જશે. એટલે આપણને હવે એ કાર્ડ મળી જાય આવતા 15 દીમાં. બાકી જે વસ્તુને 1.5-2 મહિના ઉપર લાગવાનું હતું એ હવે આપણને 15 દીમાં જ મળી જવાની છે. તો ભાઈ મોજે દરિયા આવી ગયા છે. હાલો હવે ફટાફટ, આટલું કામ સારું થઈ ગયું છે તો આજથી છે જોરશોરથી કામ ચાલુ કરી દઈએ. બરાબર, અને આપણને જેટલું બી પે કરશે ને એનાથી આપણે બમણું અથવા તો 3 ગણું કામ કરીને સામે એને દેશું. બરાબર, ભલે એ સામે કાંઈ દે કે ન દે પણ ભગવાન પાસે બધું જમા થાય. બરાબર છે. ચાલો ત્યારે મસ્ત આમ કહેવાય ને કે કામ કરવા માંડી આજથી. અને હું તમને બતાવાય તો બરાબર, બાકી હું તમને મારો એક્સપિરિયન્સ કહીશ કે પહેલા દિવસે મારું એ કેવું રહ્યું. બરાબર, સ્ટે ટ્યુન્ડ, આજના વ્લોગ જોજો, બહુ મજા આવશે. અને અહીંનું વર્ક છે એ કેવું છે અને આ લોકો ટ્રેનિંગમાં શું શીખડાવે છે એ બધું તમને આજ જાણવા મળશે. તો ચાલો ફટાફટ ડ્રેક્સલની બસ પકડું છું અને હવે ભાગી જાઉં પહેલાં ફટાફટ કેવું કે ત્યાં સ્ટોર ઉપર, અને પછી ત્યાંથી આખો દિવસ આપણે ચાલુ કરીએ કામનો. ચાલો 15 જ મિનિટમાં અહીંયાનું કામ પતી ગયું છે આપણું. દોસ્તો બસને આવવામાં 10 મિનિટની વાર છે. હું સ્ટેશને આવી ગયો છું. એટલે જો હું પૌવા બટેકા છે ને ભેગા લઈ આવ્યો તો ગઈકાલે બનાવ્યા, અને ભેગી એક ડબ્બીમાં સેવઈ લઈ આવ્યો હતો. તો ચાલો થોડુંક ખાઈ લઈએ આપણે અને બસ આવે એટલે બેસીને પછી ભાગીએ, કેમ કે પછી ખાવાનો ટાઈમ આપણને મળશે નહીં. એટલે ફટાફટ ખાઈ લઈએ. ચાલો દોસ્તો, ખરેખર આમ કહેવાય ને કે એક આખો દેશ મૂકીને, આમ ઘરવાળા બધાને મૂકીને તમે એક નવા દેશમાં આવ્યા હોય અને ત્યાં આવીને તમને આવી રીતે એકાદ નોકરી મળે અને એમાં તમે પહેલા દિવસે કામ કરવા જતા હોય, ખરેખર હવે આમ આખી ફિલિંગ જ અલગ છે. આમ મેં અત્યારે રિયલાઇઝ કર્યું, કેમ કે મને મેં બારે વાત કરી, આશીર્વાદ લેવા માટે ફોન કર્યો હતો મેં બા દાદાને. હું જનરલી ગમે એ કામ કરું ત્યારે બા દાદાને સૌથી પહેલાં આશીર્વાદ લઉં, પછી મમ્મી પપ્પાના, પછી હું કામ ઉપર જાઉં. બરાબર, ગમે એ કામ હોય પછી. એટલે એના મેં ફોન કર્યો ને બાને, ત્યારે એણે મને એક મસ્ત પર્સપેક્ટિવ આપ્યો. મને કે આજે કે ગણપતિ દાદાનો વાર છે કે મંગળવાર. બરાબર, તો આજે બહુ સુકનનો દિવસ છે કઈ બી વસ્તુ નવી ચાલુ કરવા માટે. એટલે એમને ગણપતિ બાપા ભેગા છે. બરાબર, અમારા આશીર્વાદ ભેગા છે. એટલે મેં તો વાહ ભાઈ શું પર્સપેક્ટિવ આપ્યો એમ. અને પછી હિટ થયું કે આજે પહેલો દિવસ છે હું કોઈ નવા દેશમાં જઈને કંઈક કામ કરવાનું છું એનો.
ભાઈ ગજબ. તમે લોકોએ બધાય છે એ તમારી રીતે જેટલા મોટા છે મારાથી વડીલી બધાય મને આશીર્વાદ આપી દેજો, બરાબર. એવું હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ એવું લખી દેજો આશીર્વાદ આપવા માટે. અને બસ ચાલો, જો આપણું ફર્સ્ટ જોબનું ફર્સ્ટ લોકેશન આપણને દેખાઈ રહ્યું છે 7-11, બરાબર છે. ફટાફટ આમ જય ગણેશ કરીને કામ ચાલુ કરીએ છીએ અને આપણાથી બનતી પૂરી કોશિશ કરશું કે આપણે બહુ સારા ઓલા કહેવાય ને અત્યારે એમ્પ્લોય બનીએ, પછી જોઈએ આગળ કેવી આપણી જર્ની રહે. હા, જય શ્રી ગણેશ. દોસ્તો ટી શર્ટ આપી દીધું છે મને, જો 7-11, બરાબર. એમ્પ્લોય ફાઇનલી થઈ ગયા એ. અને અત્યારે આ સ્ટોકઅપ કરવાનું કામ આપ્યું હતું, તો જો આટલા ખોખા છે એ ખાલી કરી નાખ્યા સ્ટોકઅપ કરીને, અને આટલામાં થોડું ભર્યું છે, અને આખા સેક્શન છે ને એ મેં ભરી દીધા છે. ચાલો, આટલું કામ અત્યારે કર્યું છે, કલાક થઈ છે અને મજા આવે. ચાલો સ્ટે ટ્યુન, કહીશ તમને આગળ. અને આવો કંઈક સ્ટોર છે કે જો અહીંયા બધું આ રીતનું છે, વેફર ને પોપકોર્ન ને એ બધું. અહીંયા બધું આપણે ઓલા સીડ્સ હોય છે, ચિયા સીડ્સ ને અલગ અલગ સીડ, સનફ્લાવરના ને એ બધા અહીંયા વેફરો ને એ બધું. અને આ બાજુ કોફી ને એ રીતનું આખું, ઓલી બાજુ આઈસ્ક્રીમ ને એ બધું. આવો આખો સ્ટોર છે. ચાલો સ્ટે ટ્યુન. દોસ્તો જોબમાંથી નીકળી ગયો છું અને 4-4.5 કલાક જેવું કામ કર્યું, બહુ મજા આવી. મેં તમને જેમ બતાવ્યું હતું એવી રીતે મેં એ જે ઓલું વેફરની બધું હું સ્ટોકઅપ કરતો હતો, એના પછી હું કોલ્ડ સ્ટોરેજમાં ગયો હતો, જ્યાં આપણે બધા ઓલા કેન્સ ને તમે જે ફ્રીજમાંથી આપણે ઓલું લેતા હોય આમ દરવાજો ખોલીને, તો એની પાછળ છે ને ત્યાં સ્ટોરેજ હોય, ત્યાંથી એ બધું ફીલ કરતા હોય એવી રીતના. એટલે એ બધું કર્યું. થોડુંક એમાં થોડીક ઠંડી લાગી, હવે કાલથી એમાં મોજા પહેરવા પડશે, હાથ નહીં. એટલે એ કર્યું. પછી જો આવી રીતે તમે ત્યાં એમ્પ્લોય હોય ને એટલે તમને કાંઈ બી કોઈ બી આમ ટૂંકમાં ડ્રિંક છે, કોઈ બી આપણે કોફી છે કે એવું કંઈક, તો મેં હોટ ચોકલેટ લીધું છે, બરાબર. એવું લેવા દે તમને ટૂંકમાં તમારે પીવું હોય ત્યારે કાંઈ, કે તમને આમ થાયકા હોય વચ્ચે કે એવું, તો મસ્ત શાંતિથી આમ તમે આમ બેસીને પી શકો ઘડીક વાર. પણ મેં કીધું મારે ઘરે જવાનું તો હું ભેગો પીતો જઈશ એમ. એટલે એવી રીતનું હતું. અને બાકી રજિસ્ટર સંભાળ્યું, એટલે કે આપણે જે ઓલું બધું સ્કેન વેન કરે નહીં કરે, એમાં એક માથાકૂટ થોડીક થાય કે એમાં ઘણીવાર એવું હોય કે જે ઓલી પેપર બેગ આપે આપણને બધી વસ્તુ લઈ જવા માટે, એ 10 સેન્ટની હોય, બરાબર. અહીંયા એવું છે. તો ઘણા કેવું થાય કે કારે આપણે બધું સ્કેન કરીને છેલ્લે પહોંચી જાય ને પેમેન્ટ સુધી, ત્યારે એમ કે મારે બેગ જોતી, એટલે હવે પાછું આવવાનું ઊંધું. એટલે આવું કહેવાય ને કે નવી પાપા પગલી ચાલુ કરી છે, જોઈએ હવે કેટલે આપણે પહોંચીએ છીએ. પણ પહેલો દિવસનો અનુભવ તો બહુ મજા આવે એવો રહ્યો, કહેવાય ને કંઈક ઘણું બધું નવું શીખવા મળ્યું. ખાસ તો મને નવા ખોખા ખોલતા આવડી ગયા. ખોખામાં મને છે ને ટેપ ખોલતા મારે કલાક થતી, હું ટેપ ગોતી રહેતો ને ત્યાં સુધી. આજ મને હટ કરીને આવડી ગયું બધા ખોલતા. અને બીજો એક પ્રોબ્લેમ અત્યારે ફર્સ્ટ ડે હતો એટલે એ થાય છે કે બધી વસ્તુ રેન્કમાં ક્યાં પડી જ નહીં, ગોતવામાં વાંધો આવે છે. બાકી બધું રેડી હાલે છે અને મને લાગે ત્યાં સુધી હું જલ્દી જ શીખી જઈશ, એટલે વાંધો નહીં આવે. ચલો જોઈએ, અત્યારે ઘરે જઈએ છીએ, એક મિટિંગ અટેન્ડ કરવાની છે ઓનલાઈન, એટલે એ કરીએ ને પછી આગળનો દિવસ છે કંઈક કન્ટિન્યુ કરીએ. શું કરીએ જોઈએ, જમવાનું કે એવું. બાકી તો સવાર પડે પૌવા બટાકા તો ખાધા જ હતા. એચસી આગળ કેવું રહીએ. દોસ્તો ઘરે પહોંચી ગયો હતો અને પછી એક મિટિંગ હતી તો એ અટેન્ડ કરી લીધી. અત્યારે વાગ્યા છે સાંજના 6 અને હવે જમવાનું બનાવવાનું ચાલુ કરીએ, કેમ કે કડકડતી ભૂખ લાગી છે. કામે કર્યું અને સવાર ખાલી પૌવા બટેકા ખાધા હતા, બીજું આપણે ઓલું હોટ ચોકલેટ પીધું, પણ એમાં કાંઈ આખું આટલો દી કામ કર્યું એટલે એ ન નીકળે. તો આજે પ્લાન છે કે આપણે વટાણા બટેકાનું શાક, ભાખરી અને ભેગું અથાણું આ ખાઈએ. અને ભાઈ આહા, કે ખબર નહીં આમ અચાનક મન થઈ ગયું મને ખાવાનું. તો ચાલો ફટાફટ બનાવી લો. અત્યારે 6 જ વાગ્યા છે, એટલે કહેવાય ને કે 7 વાગ્યા સુધીમાં આપણે જમવા બેસી જાય ને તો કેવું કે 8 વાગ્યા સુધીમાં બધું વાસણ કરીને નવરા થઈ ગયા હોય. તો થોડીક વાર છે એ પછી ભણી હગાય અને પછી બીજું કામે થઈ શકે અને ટાઈમે સૂઈ જાય, એટલે કાલ સવારે પાછા ટાઈમે લેક્ચરમાં પહોંચી જાય. અને અત્યારે જમવાનું બનાવતા આજ સુધી મારે એવું હતું કે હું ગીત સાંભળતો અથવા તો યુટ્યુબમાં કંઈક વિડીયો જોતો અથવા તો એકાદ સાઈડમાં કંઈક સિરીઝ કે પિક્ચર કે એવું કંઈક ચાલુ હોય. પણ આજે મારે લેક્ચર ચાલુ રાખવો પડશે, જે ખાલી સાંભળવાનો જ લેક્ચર છે, એમાં કંઈ જોવું પડે એમ નથી. એટલે એ ચાલુ રાખવો પડશે, કેમ કે એ હું અત્યારે નહીં કરું ને તો આ કામ ને એ બધા લેક્ચર જ મીન રહી જાય અહીંના એમ. એટલે હાલો હવે આમ કહેવાય ને બધું હેક્ટિક ચાલુ થવાનું, પણ મજા આવશે. વ્યસ્તતાની મજા છે ને એ અલગ છે. ભગવાન અમુક માણસોને જ એવા બ્લેસ રાખે છે કે એ આખો દી વ્યસ્ત હોય છે. એટલે ચાલો ફટાફટ રસોઈ કરવા માંડીએ, સાઈડમાં લેક્ચર કરવાનું એટલે લેક્ચર જોવાનું ચાલુ રાખીએ અને રસોઈ બની જાય ને પછી હું તમને બતાવું કેવી બની છે અને પછી ખાઈએ મસ્ત. દોસ્તો સવારે મેં છે ને ઉતાવળે કંઈ દીવો કે એવું કંઈ કર્યું નહોતું, એટલે મને બાએ કીધું હતું, મેં ફોન કર્યો આશીર્વાદ લેવા ત્યારે, કે ગણપતિ બાપાને આજે ખાસ દીવો કરી નાખજે, કે આજે તે જોબ ચાલુ કરીશ તો આજે ગણપતિ બાપાને યાદ કરીને જ ગમે વસ્તુ ચાલુ થાય. એટલે અત્યારે હવે છે એ સાંજનો દીવો હું કરી નાખું છું ગણપતિ બાપાને, બરોબર. આપણી પાસે ઓમ તો દીવો નથી, પણ આપણી પાસે આ રીતના કેન્ડલ છે, બરોબર. તો આપણે એને દીવો સમજી અને જય ગણપતિ દાદા
બરોબર, બધું જ છે એ સુખરૂપ જવા દેજો અને રોજ કંઈક ને કંઈક નવું શીખડાવતા જાજો અને બધા જ વ્યુઅર્સને તમારા આશીર્વાદ છે આપતા રહેજો, બસ એવી જ આશા. બોલો બધાય શ્રી ગણેશાય નમઃ. દોસ્તો જો શાક બની ગયું છે જોરદાર, ભાખરી બની ગઈ છે જોરદાર અને ભેગું લીધું છે અથાણું જોરદાર. છાશ તો હોવાની જ ઓફકોર્સ, અને ભાઈ ઘીથી લથપથ હો. બાકી જુઓ તમે આમ છે બાકી આમ હા હા હા. ચાલો મસ્ત જમી લઈએ છીએ અને ભાઈ આ હા 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 મોજ આવી જવાની છે આજ તો ભાઈ. અથાણું ને બધું સાઈડમાં છે ને એટલે જમીને તમને મળું અને પછી કહું કે આનું કેવું રહ્યું મારી યારે કનેક્શન. દોસ્તો જમી લીધું છે બહુ જોરદાર અને ભાઈ શાક બન્યું હતું જોરદાર, ભાખરી એ મસ્ત હતી અને આમ કહેવાય ને ભરપેટ અને માંડ ખવાણી. એ એટલી મોટી ભાખરી થઈ ગઈ હતી ભૂલમાં, કેમ કે લોટ જાજો બંધાઈ ગયો હતો એટલે વાંધો નહીં, હવે ખાઈ લીધું છે. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, 11:30 થઈ ગયા છે ને કાલ સવારમાં પાછો 9 વાગે લેક્ચર છે એટલે વહેલું ઉઠીને પાછું ભાગવાનું છે ક્લાસમાં. કાલે આપણે જોબ ઉપર નથી જવાનું એટલે કાલે એ એક શાંતિ છે એટલે એનો વાંધો નહીં. બાકી આ તો લાઈફ ચાલુ જ રહેવાની જ, ભણવાનું, ઘરે આવવાનું, રસોઈ બનાવવાની અને વધારાનું હવે આ જે જોબ એડ થઈ છે એ. એટલે બસ આવા દિવસો હાલવાના છે આગલા, અને તમને ઘણી બધી નવી માહિતીઓ અને ઘણું બધું નવું મળતું જ હશે. તો સ્ટે ટ્યુન. જો સબસ્ક્રાઇબ ન કર્યું ચેનલને તો ભૂલ્યા વગર અત્યારે જ આ સેકન્ડે કરી નાખો. બાકી અત્યારે આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. મજા આવી હોય તો લાઈક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને શેર કરતા જાઓ. આજે કેવડું મોટું કામ આપણું પતી ગયું છે એટલે એના માટે બધાયને અભિનંદન. બરોબર છે, મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાધા પીતા રહેજો. મળીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. ભગવાન અમુક જ માણસોને છે ને એટલા વ્યસ્ત બનાવે કે જેના ઉપર આમ કહેવાય ને આશીર્વાદ આપે ને એમ. આ નો ભેગું થયું ભાઈ. ભગવાન અમુક માણસોને જ એવા બ્લેસ રાખે છે